મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના સમાચાર। મિત્રો સોના ચાંદીના ભાવમાં આજે ભયંકર કડાકો। મિત્રો ઐતિહાસિક સ્તરેથી અચાનક ગગડી ગઈ સોનાની બજાર। મિત્રો અચાનક ઉથલપાથલનો માહોલ સોનાની બજારની અંદર જોવા મળી રહ્યો છે। તો મિત્રો અત્યારે જ આવી ગયા મહત્વના સમાચાર, જે મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવની અંદર મિત્રો વધારો જોવા મળી રહ્યો હતો, પરંતુ આજે મિત્રો અચાનક જ એવું કંઈક બન્યું કે સોનાના ભાવની અંદર મિત્રો ભયંકર કડાકો જોવા મળી રહ્યો છે, ભયંકર ઉથલપાથલ જોવા મળી રહી છે। તો આ ઉથલપાથલ શેના લીધે આવી છે, તેમજ મિત્રો આજે સોનાના ભાવમાં તેમજ ચાંદીના ભાવમાં કેટલા રૂપિયાનો વધારો થયો, કેટલા રૂપિયાનો ઘટાડો થયો, તેમજ મિત્રો આગળના દિવસોમાં કેટલા રૂપિયાનો વધારો થશે કે ઘટાડો થશે, તેની આપણે સંપૂર્ણ વિડીયોમાં માહિતી આપવાના છીએ। તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો અંત સુધી જોવો જરૂરી છે, કારણ કે મિત્રો જેને સોનું ખરીદવાનું છે તેના માટે મિત્રો આ વિડીયો એ ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે। તો મિત્રો વિડીયોને પૂરેપૂરો જોવા નમ્ર વિનંતી। અને મિત્રો આપણે સૌપ્રથમ ચાંદીના ભાવથી ચાલુ કરીએ। તો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીનો ભાવ એ ચાઇના ઉપર નિર્ભર છે। મિત્રો ચાંદીનો ભાવ છે એ ચાઇના ઉપર નિર્ભર રહેલો હોય છે કે જે કાંઈ પણ ચાંદીના ભાવમાં ઉથલપાથલ આવતી હોય એ ચાઇનાની ઇકોનોમી ઉપર આધાર રાખે છે। તો ચાઇનાની ઇકોનોમીમાં ફેરફાર થાય, ઇકોનોમી વધે તો ચાંદીનો ભાવ અવશ્ય વધવાનો જ છે મિત્રો। જેના લીધે ચાંદીનો ભાવ વધે તો સોનાના ભાવમાં પણ મહદ અંશે થોડોક વધારો થઈ શકે છે મિત્રો। તો મિત્રો આજના ચાંદીના ભાવની વાત કરીએ તે પહેલા છેલ્લા એક અઠવાડિયાનો ચાંદીના ભાવનો ગ્રાફ જોઈ લે। તો મિત્રો છેલ્લા એક અઠવાડિયાની અંદર તમે જોઈ શકો છો કે છેલ્લે એક વખત ઘટાડો થયો હતો, ત્યારબાદ ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો હતો અને ત્યારબાદ ફરી એકવાર થોડો ઘટાડો જોવા મળ્યો છે। તેમજ મિત્રો છેલ્લી 24 કલાકના ચાંદીના ભાવનો ગ્રાફ જોઈ લે તો ચાંદીના ભાવમાં છેલ્લી 24 કલાકની અંદર પણ મહાભયંકર કડાકો જોવા મળી રહ્યો છે, જેના લીધે મિત્રો ચાંદીના ભાવમાં આજે ફરી એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આજે શું રહ્યા ગુજરાતની અંદર ચાંદીના ભાવ તેની વાત કરતા પહેલા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો। તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો 1 ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો 82 રૂપિયા, 10 ગ્રામ ચાંદીના 825 રૂપિયા, 100 ગ્રામ ચાંદીના ભાવ 8253 રૂપિયા, તેમજ મિત્રો 1 કિલો ચાંદીનો ભાવ જોઈએ તો 82,530 રૂપિયા જોવા મળી રહ્યો છે। જે મિત્રો કાલે ચાંદીનો ભાવ હતો 82,230 રૂપિયા, જે મિત્રો આજે કાલની તુલનામાં ચાંદીના ભાવમાં પણ આજે ફેરફાર જોવા મળી રહ્યો છે। તો મિત્રો ચાંદીના ભાવમાં આ મહાભયંકર કડાકો શેના લીધે આવે છે, તો મિત્રો છેલ્લી એક અઠવાડિયાનો આપણે ચાર્ટ જોયો તેવી જ રીતના છેલ્લા 6 મહિનાનો એક ચાર્ટ જોઈ લઈએ તો મિત્રો ચાંદીના ભાવના ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ઐતિહાસિક સ્તરે ચાંદીનો ભાવ મિત્રો 93,000ની આસપાસ જોવા મળ્યો હતો। જે 93,000ની સપાટીએ ચાંદીનો ભાવ હતો ત્યારે આપણે વિડીયો આપ્યો હતો, તે વિડીયોમાં જણાવ્યું હતું કે ચાંદીના ભાવની અંદર મિત્રો ઘટાડો આવશે તેવું શક્ય છે, અને એવું જ બન્યું મિત્રો। 11,000 થી 12,000 રૂપિયાનો કડાકો થઈને ચાંદીનો ભાવ 82,000 થી લઈને 83,000ની આસપાસ રમતો જોવા મળી રહ્યો છે। જે મિત્રો ચાંદીના ભાવની અંદર ઘટાડો થયો તેનું મિત્રો મુખ્ય કારણ હોય તો જે બજેટ રજૂ થયા બાદ ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર ઘટાડો થયો તેના લીધે ચાંદીના ભાવની અંદર મહાભયંકર કડાકો જોવા મળી રહ્યો છે। તો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ કે સોનાના ભાવમાં કે સોનાનો ભાવ હવે કઈ રીતના આવતો હોય છે, તેમજ મિત્રો ચાંદીના ભાવના રોકાણકારો માટે એક સુવર્ણ તક છે કે જેને રોકાણ કરવું હોય તો અત્યારે ચાંદી એ નબળી છે, કારણ કે 83,000 ભાવ છે તો અત્યારે ચાંદી લઈ શકાય છે, અને જ્યારે ચાંદીનો ભાવ 90,000 અથવા તો 95,000 અથવા તો ક્યારેક 1 લાખ પણ પહોંચશે ત્યારે ચાંદી વેચી શકે છે અને ત્યારે તેમને મોટો ફાયદો થઈ શકે છે। તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અને જે મિત્રો 1-2 વર્ષ માટે અથવા તો 5 વર્ષ માટે સોના તેમજ ચાંદીના ભાવમાં રોકાણ કરવા માંગતા હોય તે મિત્રો અત્યારે જ ખરીદી શકો છો, કારણ કે સોનું આમ તો મજબૂત જ છે, કારણ કે સોનાનો ભાવ એ ક્યારે આસમાનેથી ટપકીને 30,000 કે 40,000ની આસપાસ થવાનો નથી। તો મિત્રો હવે આપણે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો છેલ્લા એક અઠવાડિયાની અંદર સોનાના ભાવનો ગ્રાફ જોઈ લઈએ તો ગ્રાફની અંદર પણ મિત્રો જોઈ શકાય છે કે ભયંકર વધારા બાદ ફરી એકવાર આજે થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે સોનાના ભાવની અંદર। તો મિત્રો હવે આજે શું રહ્યા સોનાના ભાવ, 18 કેરેટ સોનાના ભાવની સૌપ્રથમ વાત કરી લઈએ તો મિત્રો 18 કેરેટ સોનાનો આજે શું ભાવ રહ્યો છે, તો 1 ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો 6,473 રૂપિયા મિત્રો। 10 ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો 64,730 રૂપિયા મિત્રો, અને 100 ગ્રામ સોનાના ભાવ 6,47,300 રૂપિયા જોવા મળી રહ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં 18 કેરેટ સોનાના ભાવની અંદર 330 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો। તો મિત્રો હવે આપણે 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તે મુજબ જ 22 કેરેટ સોનાનો આજે શું ભાવ રહ્યો છે તેની પણ આજે આપણે વાત કરીશું। તો મિત્રો 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તે પહેલા છેલ્લી 24 કલાકના 22 કેરેટ સોનાના ભાવનો ગ્રાફ જોઈ લઈએ તો ગ્રાફમાં પણ મિત્રો જોઈ શકાય છે કે આજે ફરી
એકવાર 22 કેરેટ સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે. તો આ ઘટાડો કેટલો છે અને આજે 1 તોલું સોનું 22 કેરેટ આજે શું ભાવે વેચાઈ રહ્યું છે તેની મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું. તો મિત્રો 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાના ભાવ 6,953 રૂપિયા, 10 ગ્રામ એટલે 1 તોલા સોનાનો ભાવ 69,530 રૂપિયા, તેમજ 100 ગ્રામ સોનાના ભાવ મિત્રો 6,95,300 રૂપિયા જોવા મળ્યા છે. જે મિત્રો કાલની તુલનામાં વાત કરીએ તો 22 કેરેટ સોનાના ભાવની અંદર મિત્રો ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો છે. તો આ ઘટાડો કેટલો છે તેની વાત કરીએ તો છેલ્લા 24 કલાકની અંદર 100 ગ્રામ સોનાના ભાવની અંદર મિત્રો 940 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો 22 કેરેટ સોનાના ભાવની અંદર. તો મિત્રો હવે આપણે 24 કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો 1 ગ્રામ સોનાના ભાવ જોઈએ 24 કેરેટ સોનાનો આજે શું ભાવ છે તો 1 ગ્રામ સોનાના ભાવ 7,355 રૂપિયા, 10 ગ્રામ એટલે કે 1 તોલા સોનાનો ભાવ મિત્રો જોઈએ તો 73,550 રૂપિયા જોવા મળી રહ્યા છે અને મિત્રો 100 ગ્રામ સોનાના ભાવ 7,35,500 રૂપિયા જોવા મળી રહ્યા છે. જે મિત્રો કાલની તુલનામાં સોનાના ભાવની અંદર મિત્રો 22 કેરેટ, 24 કેરેટ તેમજ 18 કેરેટ સોનાના ભાવની અંદર ઘટાડો થયો છે. તો મિત્રો તમારા શહેરના પણ ભાવ જાણવા માટે નીચે કોમેન્ટ બોક્સમાં તમારા શહેરનું નામ લખો, કારણ કે અલગ અલગ શહેરમાં અલગ અલગ ભાવ ચાલતો હોય છે તેની માહિતી આપણે કોમેન્ટ બોક્સમાં આપીએ છીએ. તો મિત્રો દરરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ તેને લગતા આગોતરા એંધાણ જાણવા માટે કે અમારી યુટ્યુબ ચેનલને આ સબસ્ક્રાઇબ કરી લેજો. બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર રેટ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી મિત્રો બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં.